हरे कृष्ण दर्शक मित्रों, कृषि विद्या चैनल में हूँ जे रंगपरा आप सर्व दर्शक मित्रों हार्दिक स्वागत करीए छीए। आज आपणे आव्या छीए अमरेली जिल्लाનું ધારી તાલુકાનું મીઠાપુર નક્કી ગામે અને આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી આપણે જાણવાનું છે કે ગૌકૃપા અમૃતમ કેવી રીતે બને છે અને તેના શું લાભ છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તેને વિશે આજના વિડીયોમાં વિગતવાર વાત કરવાના છે। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। દર્શક મિત્રો, હજી સુધી કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કૃષિ વિદ્યા ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને અમે અવનવા વિડીયો આવા લઈને આવતા હોય છે તમારી સુધી, તો સૌપ્રથમ તમને પ્રાપ્ત થાય। હરે કૃષ્ણ દિલીપભાઈ, કૃષિ વિદ્યા ચેનલમાં તમારું સ્વાગત છે। સૌપ્રથમ અમારા દર્શક મિત્રોને તમારો પરિચય જણાવો। હું દિલીપ કે હીરપરા, ગામ મીઠાપુર નક્કી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી, શ્રી ખોડિયાર ગૌ પ્રાકૃતિક ફાર્મ। અમે આ અમૃતમ બેક્ટેરિયા વાપરીએ છીએ અને રિઝલ્ટ મેળવીએ છીએ। અને આજે આપણે એક બેરલમાં કેમ બનાવાય એના વિશે વાત કરીએ। તો સૌપ્રથમ તો આવું પ્લાસ્ટિક બેરલ જોઈ, બરાબર। એમાં આપણે 2 લીટર ગાયની તાજી છાશ, મીઠી તાજી છાશ લેવાની, વાસી નહીં। 2 લીટર છાશ ને 2 કિલો દેશી ગોળ, જે ડબ્બાનો ગોળ આવે ને, એ 2 વસ્તુ નાખી અને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, માનો કે અત્યારે મારી પાસે છે તો કોઈને જરૂરિયાત હોય તો હું ફ્રી ઓફ આપું છું। એવી રીતના ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે એ ગમે ત્યાંથી લ્યો ફ્રીમાં મળે, અથવા અમદાવાદ બંસી ગીર ગૌશાળા ગોપાલભાઈ સુતરિયા એની અહીંયા પણ ફ્રી ઓફ મળે છે। અમે ત્યાંથી ને લઈ આવ્યા હતા અને એક જ વખત લાવવા પડે। 1 લીટર હોય તો 1000 લીટર લોગી બની જાય। આપણે એક બેરલનું માપ કીધું કે 1 લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા, 2 કિલો ગોળ અને 2 લીટર તાજી મીઠી છાશ, ગાયની છાશ, આ બધાનું મિશ્રણ કરીને બાકીનું પાણી, એક બેરલ 4 ઇંચ બેરલ ઊણું રાખવાનું। પછી ઘડિયાળની દિશામાં સવાર સાંજ 2 ટાઈમ આવી રીતના હલાવવાનું। 2 વખત આવી રીતના હલાવવાથી ટૂંકમાં બ્રહ્માંડની દિશામાં હલાવવાનું, જેથી ઓક્સિજન શ્વાસોશ્વાસની ક્રિયા મજબૂત થાય અને અંદર જે તળિયાના બેક્ટેરિયા હોય એ ઉપર આવે ને ઉપરના તળિયે જાય। આવી રીતના ઘડિયાળની દિશામાં જ હલાવવાનું, એટલે બેક્ટેરિયાની શ્વાસોશ્વાસની ક્રિયા થાય। અને ત્યારબાદ દરરોજ આવી રીતના હલાવવાનું, ઉપર ફેણ ને એવું બધું થાય। 6થા 7મા દિવસે તૈયાર થઈ જાય। તૈયાર થાય ને એટલે પતલું લેયર થઈ જાય, કોઈ વસ્તુ નહીં, એમ ફીણ નહીં કે કલર ટૂંકમાં સેમ આખું બેક્ટેરિયાનો થઈ જાય અને ઉપર લેયર થઈ જાય, એટલે ઓટોમેટિક સુગંધ આવવા મળે, મીઠી સુગંધ આવવા મળે। એટલે એના ઉપરથી ખબર પડી જાય કે અમૃતમ બેક્ટેરિયા તૈયાર છે। તૈયાર થઈ ગયા પછી એક સ્પ્રે કરવું હોય તો ટૂંકમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ કે ફૂગનાશક બધી વસ્તુની જરૂરિયાત આ એક જ વસ્તુ પૂરી પાડે છે। સ્પ્રે કરવું હોય તો 3 લીટર એક પંપે, 15 લીટર પંપમાં 3 લીટર એડ કરવાના। પછી બીજો ત્રીજો રાઉન્ડ મારવાનો હોય સ્પ્રેમાં। પછી જેમ મોલાદ મોટી થાય એમ 7-8 લીટર લગી અમે વાપરીએ છીએ। ત્યાંથી 3 લીટરની ભલામણ હતી, પણ વધુ વાપરીએ તો વધુ રિઝલ્ટ મળે, એટલે 6-7 લીટર સુધી અમે વાપરીએ છીએ અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી। આ વસ્તુ જુદી છે અને બીજી વસ્તુ જુદી હોય, બીજાના માપ જુદા હોય, એટલે બીજાના માપ આની હારે નો હરખાવા ને આના માપ બીજા હારે નો હરખાવા। આ એક જ વસ્તુ એવી છે કે 7 થી 8 લીટર નાખો ને તો એ પ્રમાણે રિઝલ્ટ સારું જ મળે। એમ ટૂંકમાં સાઈડ ઇફેક્ટ કોઈ વસ્તુની કરતી નથી। પછી આનું આ વસ્તુ આપણે પિયતમાં આપવી હોય તો ન્યુટ્રિશન છે, ફૂગનું છે, એવી રીતના નાઇટ્રોજનનું છે, બધા કામ પિયતમાં કરે છે। એટલે એ પિયતમાં માપ વધુ હોય છે, 1 વીઘે 500 લીટર કે એવી રીતના માપ હોય, એટલો ઉપયોગ કરી શકાય। માનો કે ઘનજીવામૃત કે એવું કંઈક નાખ્યું હોય તો વીઘે 200 લીટર આપો તો હાલે, પણ કોઈ વસ્તુ ન હોય સીધું ડાયરેક્ટ ગૌકૃપા અમૃતમથી કરવું હોય તો 500 લીટર વીઘે પિયતમાં આપી દેવાનું, તો બીજા ખાતર કે ફૂગનાશક કોઈ વસ્તુની જરૂરિયાત પડતી નથી। અને આ સ્પ્રેમાં જંતુનાશકમાં પણ કામ કરે છે। 7 થી 8 લીટર ઉપયોગ કરવાની એડવાન્સ રાઉન્ડ મારવો પડે, રાઉન્ડ મારી દીધો હોય તો પછી બીજા જીવાત જંતુ કઈ આવે નહીં। એમ ટૂંકમાં આવી રીતના 15 દિવસે એકાદ વાર ઉપયોગ કરવાનો, બરાબર। અને કોઈ પણ પાકમાં કરી શકાય કે પછી કોઈ એક જ? ના, કોઈ પણ પાકમાં કરી શકાય। 5 દિવસનો પાક થાય ત્યારથી માંડીને પાકની અવસ્થા આવે ત્યાર સુધીમાં ગમે ત્યારે ઉપયોગ કરી શકાય। આ ગૌકૃપા અમૃતમ એક જ વસ્તુ એવી છે કે સાઈડ ઇફેક્ટ નથી આમાં, બરાબર। બાકી ફાયદા ઘણા છે। 60 થી 65 પ્રકારના આમાં સજીવ બેક્ટેરિયા છે, અલગ અલગ પ્રકારના, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, એવી રીતના ટૂંકમાં બોરોન, મેંગેનીઝ, બધા પ્રકારના બેક્ટેરિયા અને ન્યુટ્રિશન, પોષક તત્વો બધું અંદર છે। સાથે ફૂગનાશકના બેક્ટેરિયા પણ છે। એટલે પછી આનું આ ગૌકૃપા અમૃતમ આપણે દેશી છાણિયું ખાતર હોય તો એને કમ્પોસ્ટ કરવા માટે પણ ઉપયોગ થાય। એમાં વ્યવસ્થિત ઉપર છંટકાવ કરી દઈએ 2 ફૂટનો બેડ બનાવીને, તો એ કમ્પોસ્ટ ખાતર પણ સારું બની જાય। એટલે કમ્પોસ્ટનું કામ પણ કરે છે, ઓલરાઉન્ડર છે। કોઈ જાતનો સાદ નથી, તમે અહીંથી લેવા આવો તો અહીંથી હું ફ્રી આપું, અમદાવાદ ત્યાંથી ફ્રી મળે। પછી દરેક તાલુકામાં
ક્યાંય ને ક્યાંય ફ્રી ઓફ મળતા હોય છે. એટલે તમારા નજીકમાં ગૌકૃપા અમૃતમ બનાવતા હોય તો એ હાલે. માપમાં કેટલું લઈ જાવ? લીટરમાં જોઈએ? 1 લીટર હોય એટલે 200 લીટર નું બેરલ બની જાય. 500 લીટર અમે 1000 લીટર પહેલી વાર બનાવ્યું હતું. 1 લીટર માંથી 1000 લીટર નું ટેન્ક અને બનાવ્યું. આ કોઈ પણ પાકમાં આપણે પાણી સાથે પણ જમીનમાં પણ આપી શકાય? પાણી સાથે 500 લીટર 1 વીઘે. 1 વીઘે, બરાબર. અને પંપે સ્પ્રે કરવો હોય તો 3 લીટર થી શરૂઆત કરવાની ને જેમ પાક મોટો થતો જેમ 8 લીટર લગી ઉપયોગ કરી શકાય. અને વાપરવામાં સરળ છે. કોઈ જાતનો ગાળવાનો કઈ પ્રશ્ન આવતો નથી. ડ્રીપમાં ચડાવવામાં ઈઝી છે. કોઈ પણ રોગ જીવાતમાં આપણને કામ આપે? હા, રોગ જીવાતમાં એડવાન્સમાં ઉપયોગ કરવો પડે. એડવાન્સ રાઉન્ડ મારીએ તો રોગ જીવાત આવે નહીં આના હિસાબે. બરાબર. હા, શરૂઆતના તબક્કામાં જે ખેડૂત મિત્રોને આપણે આ ગાય આધારિત ખેતી કરતા હોય તો એમાં રોગ જીવાત આવવાની શક્યતા વધારે રહેતી હોય છે. તો એડવાન્સ રાઉન્ડ મારો હા, તો એ આવી રીતે તમે સ્પ્રે કરી શકો છો. અને તે બસ આજના વિડીયોમાં એટલું જ. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને મારા હરે કૃષ્ણ.